ભગવાન માત્ર બધાને નિમિત્ત બનાવે છે. દબાણની અંદર ભગવાને 6 મહિના યજ્ઞ કર્યો. કેટલા મહિના યજ્ઞ કર્યો? મોટા સંતોની વાતમાં એમ લખ્યું કે રોજના 1,00,000 બ્રાહ્મણોને મહારાજ જમાડતા. કેટલા 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 બ્રાહ્મણ? એવા 6 મહિના સુધી ખાલી 1,00,000 તો બ્રાહ્મણ. હરિભક્તો તો અલગ, સંતો અલગ, બ્રહ્મચારી અલગ, પાર્ષદો અલગ, સાંખ્યોગી અલગ, સ્ત્રી ભક્તો અલગ. કેટલા? 1,00,000 તો બ્રાહ્મણ જમાડતા. 1,00,000 બ્રાહ્મણ. અને હું આ વાત કરું ને 250 વર્ષ પહેલાની વાત કરું છું. કેટલા વર્ષ? નહોતા ચૂલા, નહોતા આ બધું આવી સિસ્ટમ નહોતી ને. અત્યારે તો તમારે 5,000 માં રસોઈ બનાવી ફટ થાય ને. બધી મશીનરી આવી. શાક બનાવી લ્યો ને એવી મશીનરી આવી. રોટલી બનાવવાનું મશીન આવી. ત્યારે આવું તો કાંઈ હતું નહીં. બધું હાથ મહેનત હતી. તો વિચાર કરો એ કેમ જમાડાય છે. અને પાછા બધાને મીઠાઈ જમાડવાની. તો એ મિષ્ટાન કેમ બનાવતા છે? હવે મહારાજે 6 મહિના યજ્ઞ કરવાની જાહેરાત કરી. પછી સંતોએ કીધું મારા ધનનું કામ કરે ને. આપણે યજ્ઞ કરીએ તો આમાં ઘી જોઈએ, પછી રોજ એટલા માણસોને જમાડીએ, આ તે, તો એ ધન વગર તો થાય નહીં ને. એની સામે કાચું સીધું છે નહીં, એની સામે પૈસા એટલા નથી. તો મહારાજ ઈ કેમ કરશે? મહારાજે કીધું એક કામ કરો, આજુબાજુમાં કોઈ સુખી ગામ ખરી? હું કીધું મહારાજ. એટલે દબાણના હરિભક્તો હતા, એમ કીધું કે અહીંયા ખંભાત ગામ છે બાજુમાં. કયું ગામ? ખંભાત ગામ છે. મહારાજ કે કામ કરો, ખંભાત ગામમાં જાઓ, સંતો હરિભક્તો 2 પાર્ષદને લેતા જાઓ, 2 સંતો જાઓ, અને ત્યાં જઈ અને કોઈ એવી પેઢી હોય ત્યાં વાત કરો કે ભાઈ અમે યજ્ઞ કરીએ છીએ અને બધો હિસાબ ભેગો આપશું. તો અત્યારે અમારી પાસે કઈ બહુ મૂડી નથી, તો અમને મહારાજ આપો એમ. પણ મહારાજ એમ કોઈ થોડાક બાકી દે? અને સીધું તો કોણ બાકી દે? મહારાજ કે જાવ તો ખરી, કઈક મહારાજ જેવો ધણીને કઈક ભગવાન હારું ગોઠવી દે. એ સંતો ને 2 સંતો ને 2 પાર્ષદો ને ગયા અને ખંભાત પૂગ્યા. ખંભાત 2-4 માણસો હતા, ને પૂછ્યું કે અહીંયા કોઈ પેઢી કરી? તો કે 2 દી પહેલા અહીંયા એક મોટી પેઢીની શરૂઆત થઈ છે અને બહુ માલ રાખે છે, જે જોઈએ એ માલ રાખે. તો કે તો દેખાડો તો ત્યાં જ જવું છે. અને એક મોટી પેઢી લઈ અને શેઠ બેઠેલા 4-5 માણસો કામ કરતા હતા. અને શેઠ સંતોને જોઈ ગયા, પાર્ષદોને જોઈ ગયા, લે આવો 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 આવો, અમે દુકાન ચાલુ કરી, તમારા જેવા સંતો, તમારા જેવા ભગવાનના ભક્તો આવો આવો, બધાને બેહાડ્યા. પછી સંતોએ વાત કરી કે બાજુમાં ડભાણ ગામ છે, અમારા સ્વામિનારાયણ ભગવાને અહીંયા 6 મહિના યજ્ઞ કરવાનું નક્કી કર્યું છે. 5-15 દીમાં યજ્ઞ ચાલુ કરવો છે. પણ ધનનું કામ કરે તો કાચું સીધું ને ઘી ને એવું બધું લેવા નીકળ્યા છીએ. અને ગામમાં એવા સમાચાર મળ્યા કે મોટી પેઢી તમારી છે, તો અમારે માલ જોઈએ છે. એટલે વેપારી હતા, એને એમ કીધું કે જોઈએ એ માલ, ઉપાધિ કરો માં. અને સ્વામિનારાયણ ભગવાનનું નામ તો મેં સાંભળ્યું છે, અને અમારી બાજુના ગામમાં જો દબાણમાં યજ્ઞ કરતા હોય તો આનાથી વિશેષ બીજી વાત ન હોય. સંતો કે બરોબર છે, માલ તો લઈ જાય, પણ અમારી પાસે પૈસા નથી. કારણ કે કાચું સીધું જેટલું જોઈએ છે. તો અમારા સ્વામિનારાયણ ભગવાન એવું કેવડાવ્યું છે કે કોઈ પેઢીએ જાઓ અને પેઢીએ વાત કરો કે ભાઈ યજ્ઞ પૂરો થાય પછી દક્ષિણા ને એવું બધું આવશે, તો અમે છેલ્લે હિસાબ કરી જાઓ. એટલે પેઢીનો જે માલિક હતો, વેપારી હતો, અરે ઉપાધિ હું કરો, તમે ચિંતા કરો, કઈ પૈસા જોતા નથી. તમે એક કામ કરો, 6 મહિનાનો હિસાબ ભેગો કરશો, તમે ગાડા લઈ આવો અને મંડો માલ ભરવા. એટલે સંતો કે એમ તો અમારી પાસે થોડાક પૈસા છે, એ પૈસા તમે જમા રાખો, બાકી છેલ્લે અરે 1 રૂપિયો નથી જોતો, આ ધર્મનું કામ છે. અને સાંભળો, હું તમને જે માલ આપું ને એમાં મારે કઈ કમાવું જ નથી, મને મૂર્ખા પૈસા દઈ જાય. 6 મહિના પછી તમારો હવન પતી જાય, બધું પતી જાય, છેલ્લે મારો હિસાબ રાખજો. તમારે મીઠાથી માંડીને ઘી સુધીની જવાબદારી મારી. તમે ડબાનથી ગાડા લેતા હો અને મંડો માલ ભરવા, હું લખતો જાવ. અને સંતો રાજી થયા કે વાહ ભાઈ, મેળ આવી ગયો. પાર્ષદો રાજી થયા અને એ ગાડા લઈને પછી 2-4 દી થાય, ગાડા ભરીને ચીઠિયું મોકલે અહીંથી વેપારી, એટલો માલ એટલો માલ એટલો માલ. આ બધું પતી ગયું, સીધું પતી ગયું, યજ્ઞ પતી ગયો, અખંડ ધારે યજ્ઞ કર્યો, ઘી કોઈ દી ખૂટ્યું નહીં, અન્ન કોઈ દી ઘટ્યું નહીં. 6 મહિના પતી ગયા, યજ્ઞ પૂરો થઈ ગયો, બધાનો હિસાબ થઈ ગયો. એટલે સંતો અને પાર્ષદે મહારાજને કીધું કે મહારાજ, તમારી કૃપાથી યજ્ઞ 6 મહિનાનો અખંડ ઘીનો યજ્ઞ અહીંયા વિરામ થયો. મહારાજ બધાનો હિસાબ થઈ ગયો, હવે ખંભાત હિસાબ કરવા જવાનો છે, તો હવે તમે જે કઈ આ બધું ભેગું થયું દક્ષિણાની બધું આપો, એટલે ચીઠીઓ આપો. એટલે યાદી કરીને ખંભાત જઈ અને બધો હિસાબ, હા મહારાજ કે તો કરી આવો. કારણ કે એને જો આપને સપોર્ટ ન કર્યો હોત, એને આપને ધન અન્ન આપ્યું હોત, આ બધું કાચું સીધું ને ઘી, તો યજ્ઞ થાત નહીં. અને અમારા જે સ્વામિનારાયણ એને કહેજો એમ બધા પૈસાનું પડીકું વાળીને મહારાજે સંતોને હરિભક્તો પાર્ષદોને આપ્યો, ચીઠીઓ આપી, અને ઈ બધા પૈસા લઈ અને આવ્યા ખંભાત. ખંભાત આવીને જે દુકાન હતી, જે પેઢી હતી લીધું હતી, દુકાન તો યાદ જ હોય, ત્યાં ગયા તો નહીં પેઢી, નહીં શેઠ, નહીં માણા, નહીં દુકાન, કઈ જાતનું કાંઈ. ત્યાંથી 5-7 માણસો નીકળ્યા. એટલે સંતો હરિભક્તોએ કીધું કે અહીંયા તો મોટી પેઢી હતી એમ, અને અહીંયા ઓલા શેઠ હતા બિચારા બહુ હારા, અહીંયા તો કઈ શેઠ નહીં, આ તળિયું છે. એટલે ઓલા લોકોએ કીધું કે અહીંયા તો કોઈ દી પેઢી થઈ જ નથી એમ, તમે ક્યાંની વાત.
અરે બાપા અમે 6 મહિના પહેલા આવ્યા હતા ને રોજ આ 6 મહિનાથી 4 4 5 5 દિવસ અહીંથી ગાડા આવતા હતા અને અહીંથી પેઢી હતી આ ગઈ ક્યારે પણ અહીંયા 6 મહિનાની 60 વર્ષમાં કોઈ પેઢી નથી. તમે 6 મહિનાની વાત કરો છો. આ ખંભાતની અંદર આ જગ્યામાં તમે જગ્યા નથી પૂછ્યા તો કે નહીં આ જ જગ્યા તો કે અહીંયા તો હું 60 વર્ષનો હતો 60 વર્ષમાં કોઈ દી અહીંયા અમે પેઢી જોઈ તમારી કઈ ભૂલ થતી છે તમારા ગામની ભૂલ થઈ છે સંતો કે અમારી કઈ ભૂલ થતી અને ઈ સંતો પાર્ષદો પૈસા લઈને પાછા દભાણ આવ્યા આવીને મહારાજ પાસે પૈસા મૂક્યા મહારાજને કીધું મહારાજ ઘટના તો આવી બની ત્યારે મહારાજ મંદ મંદ હૈસા બ્રહ્માનંદ સ્વામી સમજી ગયા કે આમાં દાળમાં કઈક કાળું છે ત્યારે બ્રહ્માનંદ સ્વામી કીધું કે મહારાજ આ ખંભાત ને આ માલ ને આ 6 મહિનાની પેઢી આ બધું શું છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે યજ્ઞ અમારે કરવો તો ત્યાં પેઢી ખંભાતમાં અમે જ કરી હતી ઈ પેઢીના શેઠ અમે જ હતા અમે રાતોરાત પેઢી ઊભી કરી અને બધોય માલ અમારી જ ઈચ્છાએ ત્યાંથી આવ્યો બાકી ત્યાં કોઈ શેઠ નહોતો કોઈ પેઢી નહોતી. સ્વામિનારાયણ ભગવાન કે અમે આ યજ્ઞ સાર્થક કરવા આ યજ્ઞ પૂરો કરવા માટે અને આ યજ્ઞથી હજારો લાખો જીવનું કલ્યાણ થાય એ માટે અમે ખંભાતમાં સ્વામિનારાયણ શેઠ બન્યા હતા. સ્વામિનારાયણ શેઠ બન્યા. આવા ભગવાન આપને કૃપાળુ મળ્યા છે. ભગવાન ઉપર ભરોસો રાખો. ભગવાન કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છે. કેવા છે ભગવાન તમારા સંકલ્પ પૂરા